कैसे सब। मेरा नाम जय बार है एंड वेलकम टू माय फर्स्ट वीडियो। एंड ये वीडियो बेसिकली एक इट्स गोना बी a mini travel वीडियो एक्चुअली। तो बेसिकली ट्रैवलिंग फ्रॉम कोपर केने टू पालघर दुर्वेस। मैं और मेरी फैमिली देखने जा रहे हैं PAPS स्वामीनारायण मंदिर, जो अभी बेसिकली ये साल के 24 अप्रैल को इनोग्रेट हुआ बाय कोठारी बापा एंड दुर्वेस। तो ये वीडियो पूरा उसके रिगार्डिंग होगा एंड ये स्पेशली मैं गुजराती में बनाना चाहता हूँ। तो જેટલા પણ વ્યુઅર છે મારે जो गुजरातीના से प्लीज़ તમે એન્જોય કરો અને जो भी व्यूअर्स जो गुजराती नहीं है वो आप सीनिक ब्यूटी लीजिए मंदिर की या जो भी रास्ते में आने वाला है। एंड दोज who are basically not knowing Hindi or Gujarati, kindly do enjoy the video. Stay till the end and there's gonna be a lot of plenty of videos and photographs of the mandir itself, and please you enjoy. હમણાં હોટલ ફાઉન્ટેન પાસે સ્ટોપ કરી છે ગાડી ને ગોળબંદર રોડનો એન્ડ છે ને સીનરી આ જો કેવું છે અમી કાંઈ કહું છું? ના બસ ઓન ધ વે. ઓકે, પછી આગળ પાલઘર જઈને હવે આપણે તમને દેખાડું. તો બેઝિકલી પહોંચી ગયા તુરેશ મંદિર આપણે પાલઘરવાળું એન્ડ વ્યૂ તમે જોઈ શકો છો. થોડા સિનિક વ્યૂઝ પણ નાખીશ મંદિરના, અને આ તમે જોઈ શકો છો સિનિક વ્યૂ. બેઝિકલી અહીંયા આ એન્ટ્રન્સ છે અને હાઈવેથી કનેક્ટેડ છે. એટલે જ્યારે તમે નવી મુંબઈ કે મુંબઈથી આવો અહીંયા આ બાજુ તમે જ્યારે નવી મુંબઈથી આવો તો તમને નીચેથી, એટલે બ્રિજ નથી લેવાનું તમને, તો તમે નીચેથી એક યુટર્ન મારીને આવવું પડશે. નીચે બ્રિજથી નીચે યુટર્ન મારીને આવવું પડશે. આપણે હમણાં મારે જસ્ટ હમણાં મિસ થયું હતું, તો મારે લાંબો ટર્ન થઈ ગયો હતો. તો એ મિસ્ટેક તમે ના કરતા અગર તમે આવો છો અહીંયા. અને હમણાં તો ક્લિનિંગનો ટાઈમ થાય છે. હમણાં 9 વાગી ગયા છે, પ્રોપર ડોટ 9 PM થયા છે હમણાં. અને આરતી તો થઈ ગઈ હશે. આરતીનો ટાઈમિંગ 7:30 નો હોય છે. એટલે મંદિર આપણે મંદિરના દર્શન 7:30 ખુલે. અને આ તમે જોઈ શકો છો અહીંયા. આ તમે જોઈ શકો છો હમણાં મંદિર ખુલી ગયું છે. હમણાં અંદર જઈશ થોડી વારમાં.
હમણાં મંદિરના હમણાં બાલ્કનીમાં ઊભો છું અને મૂર્તિ દર્શનના તમે શોર્ટ્સ હમણાં જોયા હશે. ખૂબ જ સારો એવો લાભ મળ્યો અને હમણાં હું બાલ્કનીમાં ઊભો છું. આ તમે બાલ્કનીનો વ્યૂ જોઈ શકો છો. અહીંયા 11 એકરની આ જમીન છે અને આ જે પાછળ તમે જો છો આ પ્રેમવતી છે અને હું ઇન્ટ્રોડ્યુસ કરાવું તમને મારી મમ્મીથી અને એ થોડું વિશેષ આ ટિપ્પણી દેશે. આપણે અહીંયા પાછળ જોઈ રહ્યા છે કેશવ કુટીર. એની અંદર આપણે સંતોના ઉતારા બનાવવામાં આવ્યા છે. આ બાજુ કેશવ કુંજ છે, જેની અંદર અહીંયા જે સ્ટાફ કાર્ય કરે છે તેઓ માટે ઉતારા અને રહેવાની સગવડ કરવામાં આવી છે. બાકી પ્રેમવતીનો લાભ બધા જ લઈ શકીએ છીએ. હમણાં પ્રેમવતીની બહાર ઊભો છું. પ્રેમવતી છે, તમે જોઈ શકો છો, મંદિરની બાજુમાં જ છે. તો ચલો ચેક કરીએ પ્રેમવતીને. બેઝિકલી આ પાર્કિંગનો એરિયા છે, પાર્કિંગનો પાર્ટ છે આ વાળો. ત્યાં પ્રેમવતી છે અને ખાસું મોટું એરિયામાં છે. કેમ છો બધા? બેઝિકલી આ નેક્સ્ટ ડે છે અને પ્રીવિયસ ડે ઉપર હું ગયો હતો દુર્વેશ પાલઘર ટેમ્પલ. બ્યુટીફુલ ટેમ્પલ. આખું તમે વિડીયો જોઈ જશે હમણાં. અને બેઝિકલી 11 એકર્સનું ભવ્ય લેન્ડ છે અને બેઝિકલી કોપરખેરનાથી BAPS સ્વામિનારાયણ મંદિર દુર્વેશ અરાઉન્ડ તમે જોઈ શકો છો 87 કિલોમીટર્સ અહીંયા દેખાડે છે બાય કાર. બહુ મોટું મંદિર હતું અને જે ત્યાંના મેનેજર હતા, પૂજારી હતા, બધા બહુ કોઓપરેશન સાથે એ લોકોએ હેન્ડલ કર્યું. એ બેઝિકલી વિડીયો શૂટ કરવાનો એ લોકોએ પરમિશન દીધું, એના માટે હું ખૂબ આભારી છું એ લોકો માટે. અને પૂજારીજીએ જે રીતે વાઘા જે રીતે પહેરાયા હતા આપણે ઠાકોરજીને, તો બહુ જબરદસ્ત જોરદાર હતું. અને બાકીનો વિડીયો તમે લાભ તમે લીધો જ હશે વિડીયો થ્રુ, કેવી રીતે જવાનું નવી મુંબઈથી દુર્વેશ ટેમ્પલ. અને જે ક્લિપ્સ હતા, જે વચ્ચે વચ્ચે જે આવે રસ્તાની વચ્ચે જે પણ બિલ્ડિંગ્સ આવે ને કઈ રીતે રસ્તો છે. બેઝિકલી હું તો સવારે નીકળ્યો હતો અરાઉન્ડ 6 વાગે, તો 6:15 એમ નીકળ્યો હતો અને એટલું ટ્રાફિક તો ન નડ્યું મને. આવતા વખતે પણ ન નડ્યું હતું એટલું ટ્રાફિક. અને આઈ હોપ કે તમને વિડીયો બહુ ગમ્યો હોય. કમેન્ટ પ્લીઝ કરજો કે વિડીયોમાં હજી શું એડ કરી શકાતું હતું અને આવા વિડીયોઝ હું હજી બનાવું એના માટે મને પ્રોત્સાહન કરજો. થેન્ક યુ.